હવે જોઈએ વિજ્ઞાનનું પ્રકરણ 12 જેનું નામ છે વિદ્યુત। તો પહેલો ટોપિક જોઈએ કે વિદ્યુત ભાર શું છે। વિદ્યુતમાં શું આવે? આપણે જોઈએ છીએ કે ઘરે લાઈટ જાય ત્યારે આપણે બોલીએ કે પાવર જતો રહ્યો, તો પાવર છે શું? હકીકતમાં વોલ્ટેજ જાય છે, કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ જાય છે કે પાવર જાય છે? તો આપણે એને થોડું સમજી લઈએ કે પાવર શું છે। તો કે પાવર ક્યારે બને? તો કે વોલ્ટેજ અને કરંટ વિદ્યુત પ્રવાહ બંને ભેગા થાય, બંનેનો ગુણાકાર થાય ત્યારે શું બને છે? એમાંથી વિદ્યુત પાવર બને છે। વિદ્યુત પ્રવાહ શું છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે। પરંતુ વિદ્યુત પ્રવાહ છે એ જાતે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરી શકતા નથી। એની માટે જે બળ પૂરું પાડવામાં આવે એને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ કહેવામાં આવે છે। એટલે કે કોઈ પણ ઉપકરણમાંથી, કોઈ પણ સાધનમાંથી પાવર આપવા માટે આપણે શું જોઈએ? તો કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ જોઈએ। તો હવે પહેલો ટોપિક જોઈએ કે વિદ્યુત ભાર। વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, કે જે આપણે આગલા ધોરણમાં પણ જોઈ લીધું છે। જેમાં આપણને ખ્યાલ છે કે કોઈ પણ ન્યુક્લિયસમાં શું હોય? કેન્દ્રમાં કોઈ પણ પરમાણુમાં તો કે ન્યુટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન છે એ આસપાસની કક્ષામાં પરિભ્રમણ કરતા હોય। તો આપણને ખ્યાલ છે કે પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે। આપણે એ પણ જોયેલું છે કે કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે શું કરે? ઇલેક્ટ્રોન મેળવે અને ઇલેક્ટ્રોન ગુમાવે। તો કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો એ શું બને? ઋણ વીજભારિત બને, અને ઇલેક્ટ્રોન ગુમાવે તે હંમેશા ધન વીજભારિત બને। સમાન વીજભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય, અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ બળ લાગુ પડે। વિદ્યુત ભારનો SI એકમ છે એ શું છે? કુલમ્બ છે, અને એને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે। SI એકમ છે અને આ જે માપ છે એ શું છે? MCQ માટે ખૂબ જ ઉપયોગી છે કે વિદ્યુત ભારનો SI એકમ શું છે? કુલમ્બ છે, અને એની સંજ્ઞા છે કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે। એક ઇલેક્ટ્રોન બરાબર 1.6 × 10⁻19 કુલમ્બ, કે જેનો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય? ઋણ વીજભારિત હોય। એક પ્રોટોનની કિંમત પણ કેટલી છે? 1.6 × 10⁻19, પરંતુ કેવો હોય? ધન વીજભાર ધરાવે। ત્યાર પછી જોઈએ કે મુક્ત ઇલેક્ટ્રોન। મુક્ત ઇલેક્ટ્રોન શું છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ વિદ્યુત પ્રવાહ છે પસાર થઈ શકે છે। વિદ્યુત પ્રવાહ બીજું કાંઈ નથી પરંતુ મુક્ત ઇલેક્ટ્રોન ધાતુના તારમાં કોઈ પણ વાહકમાં એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે જેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। તો પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં બંધાયેલો હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણો કરે છે। ધાતુનું જ્યારે બંધારણ થાય છે ત્યારે ફ્રી ઇલેક્ટ્રોન ધાતુમાં કેવા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। મુક્ત ઇલેક્ટ્રોન શું હોય છે? તો કે દ્રવ્યની અંદર ગતિ કરે છે, પરંતુ દ્રવ્ય છોડીને બહાર નીકળી જઈ શકે એટલી એની પાસે પૂરતી ઊર્જા હોતી નથી। વિદ્યુત પ્રવાહના વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે। જે પદાર્થોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે। આપણને ખ્યાલ છે કે કોઈ પણ વાહક પદાર્થો છે એ વિદ્યુતનું વહન કરી શકે છે। એટલે કે કોઈ પણ ધાતુ છે, તાંબુ, ચાંદી, કોપર વગેરે જેવી ધાતુઓ છે, વાહક પદાર્થો છે જે વિદ્યુતનું વહન કરી શકે છે। જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી તેવા પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી। દરેક અવાહક પદાર્થો છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી, જેનું ઉદાહરણ છે રબર, કાચ, પ્લાસ્ટિક વગેરે જેવા અવાહક પદાર્થો। ત્યાર પછી વ્યાખ્યા જોઈએ કે સ્વિચ એટલે શું? તો આપણને ખ્યાલ છે કે આપણે સ્વિચનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો કે વિદ્યુત છે એ આપવા માટે, કોઈ પણ સાધનને ચાલુ અથવા તો બંધ કરવા માટે આપણે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ। તો સ્વિચ શું છે? તો કે સ્વિચ છે એ બેટરી કે જેમાંથી આપણે પાવર આપીએ છીએ। બેટરી અને પરિપથના બીજા ઘટકો હોય એની વચ્ચેનું જોડાણ પૂરું પાડે છે। પછી જે વિદ્યુત પરિપથ કઈ રીતે બને? તો કે બેટરી છે, સ્વિચ છે અને જે કઈ ઉપકરણો જોડેલા હોય એનો બંધ
સૂત્ર શું છે, સૂત્ર પણ યાદ રાખવું પડશે, દરેકના એકમ પણ યાદ રાખવા પડશે કે જે દાખલામાં ખૂબ જ ઉપયોગી છે. તો I બરાબર Q ના છેદમાં T, જ્યાં વિદ્યુત ભારને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે અને T એટલે કે સમય. વિદ્યુત ભારનો એકમ આપણે જોયું કુલમ અને સમયનો SI એકમ છે સેકન્ડ. તો આ સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા લખવાની છે કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? એમ્પિયર છે, જેની સંજ્ઞા છે કેપિટલ A. એમ્પિયર નામ શેના ઉપરથી આપવામાં આવ્યું? તો કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મારી એમ્પિયરના માનમાં આ એકમ રાખવામાં આવ્યો છે. હવે વ્યાખ્યા જોઈએ કે 1 એમ્પિયર કોને કહેવામાં આવે? તો 1 એમ્પિયર બરાબર વિદ્યુત ભારનો એકમ છે 1 કુલમ અને સમયનો એકમ છે સેકન્ડ, એટલે કે 1 કુલમના છેદમાં 1 સેકન્ડ. આ સૂત્ર ઉપરથી જ 1 એમ્પિયરની વ્યાખ્યા થશે કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમનો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય તો વાહકમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. હવે જોઈએ એમીટર, કે જે સાધનનું નામ છે એમીટર. ઈ સાધનનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટેના સાધનને શું કહેવામાં આવે છે? એમીટર કહેવામાં આવે છે. એમીટરને હંમેશા શેમાં જોડવામાં આવે છે? તો કે શ્રેણીમાં જોડવામાં આવે છે. એમીટરનો અવરોધ કેવો હોય છે? નાનો હોય છે. અવરોધનું કામ શું છે? તો કે અવરોધ છે એ શું કરે? તો કે વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એનો વિરોધ કરે. જેમ વાહકનો અવરોધ વધારે એમ એમાંથી વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય, અને જેમ અવરોધ ઓછો એમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય. તો એમીટરનો અવરોધ નાનો શું કામ રાખવામાં આવે છે? તો કે આપણે એમીટરમાંથી બધો વિદ્યુત પ્રવાહ માપવાનો હોય છે કે જે કોઈ પણ સાધનમાં વિદ્યુત પ્રવાહ કેટલો છે એ બધો જ વિદ્યુત પ્રવાહ એમીટરમાંથી માપવાનો હોય છે. જો આપણે એમીટરનો અવરોધ વધારે રાખ્યો હશે તો શું થશે? અવરોધ છે એ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરશે, તો એમીટરમાંથી આપણે સાચો પ્રવાહ માપી શકશું નહીં. એટલે એમીટરનો અવરોધ હંમેશા કેવો રાખવામાં આવે છે? નાનો રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ ઉપકરણમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે આપણે સહેલાઈથી માપી શકીએ. તો આમાં એમીટર જોડેલું છે અને બલ્બમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો શું હોય છે? તો કે વિદ્યુત પ્રવાહ છે હંમેશા બેટરીના ધન છેડામાંથી બલ્બમાં થઈને એમીટરમાં થઈને પસાર થાય છે. જ્યારે પણ સ્વિચ છે એ ચાલુ કરવામાં આવશે ત્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ધન છેડાથી ઋણ છેડા તરફ જશે, તો બલ્બમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આપણે એમીટરની મદદથી માપી શકીએ. નીચેના બે એકમોના માપ આપ્યા છે. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા છે? 10⁻6 એમ્પિયર, અને 1 મિલી એમ્પિયર એટલે કે 10⁻3 એમ્પિયર. આપણે જોયું કે વિદ્યુત પ્રવાહનો એકમ છે એ શું છે? એમ્પિયર છે. જો દાખલામાં માઇક્રો એમ્પિયરમાં અને મિલી એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ આપ્યો હોય તો આપણે એને રૂપાંતર કરવા માટે તેમજ એમસીક્યુ માટે આ માપ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ કે આમાં જો લખેલું છે કે એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, તો હંમેશા વિદ્યુતમાં જોડાણ છે, વાયરના જોડાણ છે એ બે રીતે કરવામાં આવે છે. એક તો છે શ્રેણીમાં અને બીજું છે સમાંતર. કોઈ પણ સાધનો હોય છે, કોઈ પણ ઉપકરણ હોય છે, એના કનેક્શન છે, વાયરિંગ છે એ બે રીતે કરવામાં આવે છે, શ્રેણીમાં અને સમાંતરમાં. આગળ આપણે વિસ્તારથી જોઈશું, પણ અત્યારે જોઈ લઈએ કે શ્રેણી જોડાણ શું છે. તો આપણે એક ઉદાહરણ લઈએ બલ્બનું, કે 3 બલ્બ છે એને શેમાં જોડેલા કહેવાય? તો કે શ્રેણીમાં. આપણે અહીંયા નામ આપી દઈએ, આ 1 2 1 2 1 અને 2. તમે જોશો તો 1 અને 2 1 અને 2 1 અને 2 આપણે વાયરના નામ આપી દીધા. તો શ્રેણી જોડાણ કોને કહેવામાં આવે? તો કે એક બલ્બના અંતનો છેડો બીજા બલ્બની શરૂઆતમાં જોડવામાં આવે તેને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ
2 સમાંતર જોડાણ ક્યારે બને તો કે બધાના શરૂઆતના છેડા અને બધા જ બંધના અંતના છેડા સાથે જોડવામાં આવે ત્યારે સમાંતર જોડાણ બને છે આગળ આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્ર અને દાખલાઓ વિસ્તારથી જોશું ચાલો હવેનો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શા માટે જરૂરી છે આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ શું છે તો કે ઋણ આયનો છે ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરે ત્યારે શું થાય છે વિદ્યુત પ્રવાહ છે એ કોઈ પણ પરિપથમાંથી પસાર થાય છે તો વિદ્યુત ભારોને ગતિમાં લાવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખૂબ જ જરૂરી છે વિદ્યુત ભારો આપણે જોયા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જો વિદ્યુત ભાર ગતિમાં આવે તો જ આપણે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ લઈ શકીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે અહીંયા આકૃતિ આપી છે કે જેમાં બે પાત્ર લીધેલા છે પાત્ર A અને પાત્ર B પાત્ર A ની અંદર છે એ વધારે પાણી ભરેલું છે એટલે કે પાણીનું દબાણ વધારે છે અને પાત્ર B માં પાણીનું દબાણ ઓછું છે તો પાણી છે એ વધારે દબાણ તરફથી પાત્ર A માંથી પાત્ર B તરફ ગતિ કરશે કારણ કે બંનેનું જોડાણ સાથે કરેલું છે એવી જ રીતે ઇલેક્ટ્રિકની અંદર પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શેમાંથી મળે છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક કરતા જ્યારે વધારે વિદ્યુત કોષોની બનેલી બેટરીમાંથી મેળવી શકાય છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણને બેટરીમાંથી મળે છે કે જ્યારે એક કરતા વધારે બેટરીને શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે કોષની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે કોષની અંદર શું ભરેલું હોય છે એસિડ ભરેલું હોય છે એટલે કે બેટરીની અંદર કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાને કારણે કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એટલા માટે બેટરીની અંદર તમે જોશો તો એક છેડો પ્લસ બને છે ધન અને એક છેડો ઋણ બને છે શું કામ તો કે એની અંદર બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી બેટરીના બે છેડા વચ્ચે ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે આવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવું નથી કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે તમે જ્યારે જોડાણ કરો એને પાવર આપો પરિપથ આપો ત્યારે બને છે પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોષમાંથી કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય ત્યારે પણ એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે શું કામ ઉત્પન્ન થાય તો કે કોષની અંદર જે એસિડ ભરેલું હોય છે પાણી ભરેલું હોય છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાથી બેટરીના બે છેડામાંથી એક ધન બને છે અને એક ઋણ બને છે હવે જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કરે છે તો કે વાહકના વિદ્યુત ભારો હોય છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ છે એમાં ઉત્પન્ન થતો જોવા મળે છે હવે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને V વડે દર્શાવેલ છે એનું સૂત્ર છે કરેલું કાર્ય એટલે કે વર્ગ એટલે કે W અને વિદ્યુત ભાર એટલે કે Q વિદ્યુત ભારને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે તો આના ઉપરથી વ્યાખ્યા શું થશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે એને સંજ્ઞા વડે દર્શાવીએ તો સૂત્ર શું થશે V બરાબર કરવું પડતું કાર્ય એટલે W અને વિદ્યુત ભાર એટલે Q એટલે કે V બરાબર W ના છેદમાં Q વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ શું છે વોલ્ટ છે અથવા તો એને શું કહી શકાય જૂલ ના છેદમાં કુલમ V બરાબર કાર્યનો એકમ જૂલ અને Q એટલે કુલમ વિદ્યુત ભારનો એકમ કુલમ એટલે એનો બીજો એકમ પણ છે જૂલ ના છેદમાં કુલમ ચાલો વિદ્યાર્થી મિત્રો હવેનો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય વિદ્યુત સ્થિતિમાનને પણ કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે આગળ આપણે વિદ્યુત ભાર જોયા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જો સમાન વિદ્યુત ભાર હોય તો તેની વચ્ચે અપાકર્ષણનો અને અસમાન વિદ્યુત ભાર હોય તો તેની વચ્ચે આકર્ષણનું બળ લાગે
તો હવે જોઈએ કે કોઈ વિદ્યુત ભાર હોય એને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જવામાં આવે ત્યારે તેના પર આકર્ષણ અથવા તો અપાકર્ષણનું બળ લાગે છે. આ બળની વિરુદ્ધ જઈને વિદ્યુત ભારને સંતુલિત રાખી બીજા વિદ્યુત ભારની નજીક અથવા દૂર લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે છે. આ કાર્ય છે એ વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે, જેને વિદ્યુત સ્થિતિમાન વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે કરવું પડતું કાર્ય એના છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેના એકમો છે એ એક જ સરખા છે અને બંનેને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય એના છેદમાં વિદ્યુત ભાર. તો કરવું પડતું કાર્યને W વડે દર્શાવાય અને વિદ્યુત ભારને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. આનો પણ SI એકમ છે એ વોલ્ટ અથવા તો કાર્યનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે. હવે એની વ્યાખ્યા જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું થાય? તો કે અનંત અંતરેથી કોઈ પણ બિંદુ સુધી એકમ ઘન વિદ્યુત ભારને લાવવા વિદ્યુતીય બળની વિરુદ્ધ જઈને કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. ત્યાર પછી વ્યાખ્યા જોઈએ કે 1 વોલ્ટ એટલે શું? તો કે 1 વોલ્ટ એટલે કાર્યનો એકમ એટલે કે 1 જૂલ અને વિદ્યુત ભારનો એકમ 1 કુલમ્બ. એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ્બ. તો આ સૂત્ર ઉપરથી જેની વ્યાખ્યા આવશે કે વાહકમાં જો 1 કુલમ્બ વિદ્યુત ભાર હોય, વાહકમાં 1 કુલમ્બ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. અત્યાર સુધી આપણે એમ્પિયર જોયું એટલે કે વિદ્યુત પ્રવાહ વિશે જોયું. તો વિદ્યુત પ્રવાહના એકમો એનું સૂત્ર, વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન, આ દરેકના એકમો, સંજ્ઞા અને સૂત્ર છે એ ખાસ યાદ રાખજો.